ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે। 10 દિવસ સુધી ગણેશજીને વાજતે ગાજતે અને ભક્તિભાવપૂર્વક તેનું સ્થાપન અને પૂજા અર્ચના કરવામાં આવશે। અને જો સુરતની વાત કરીએ તો સુરતમાં આ વર્ષે 1 લાખ કરતાં વધારે મૂર્તિઓ છે જેઓનું સ્થાપન કરવામાં આવ્યું છે। હવે ચેનલ સુરતની ટીમ આજે પહોંચી ગઈ છે નાનપુરામાં, ખારવાવાડમાં, કે જ્યાં ઘણા બધા ગણેશજીના પંડાલો આવ્યા છે। ત્યારે આજે અમે તમને નાનપુરામાં જેટલા પણ ગણેશજીના પંડાલ આવ્યા છે તેઓના દર્શન કરાવીશું અને શરૂઆત અમે કરીશું સુરતના મોસ્ટ વાયરલ જે ગણપતિ છે, કેન્ડીવાળા ગણપતિ છે, તેનાથી આપણે શરૂઆત કરીશું અને ત્યાર પછી બીજા જે ગણપતિઓ છે તેના તમને દર્શન કરાવીશું। ગણપતિ લાવે છે ત્યારે આ વખતે તેઓએ રામેશ્વરમ મંદિરની થીમ ઉપર આખો પંડાલ બનાવ્યો છે। તો તમારે રામેશ્વરમ મંદિરમાં તમે નહીં જઈ